ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાજપની પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરાઈ રહ્યું છે। ગાંધીનગર ટાઉન હોલ ખાતે ભાજપની પ્રશિક્ષણ કાર્યશાળા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપના પ્રમુખો તથા પ્રભારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે। ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરને લઈ આ કાર્યશાળામાં મહત્વની ચર્ચા થઈ શકે છે। કાર્યશાળામાં નવા મતદારોના નામ ઉમેરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે। અયોગ્ય મતદારોના નામ દૂર કરવા અંગે કાર્યશાળામાં ચર્ચા થશે। આ સાથે મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી શકે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સ્તરે આ સમગ્ર એક જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં તમામ પાર્ટીના પણ લોકો જોડાય અને આ મતદાન સઘન સુધારણા માટે પોતે પોતાના બૂથ લેવલ સુધીના પ્રયાસો કરે એ બાબતનું આજે એક બેઠક રાખવામાં આવેલી છે। આ બેઠકની અંદર આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી એવા આદરણીય રત્નાકરજી અને તમામ વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન સૌને મળી રહ્યું છે। અને વધારેમાં વધારે જે પોઝિટિવ આખી ડ્રાઈવ બને, એસઆઈઆર છેલ્લે 2002માં થયું હતું। 2 દશક બાદ જ્યારે આ ડ્રાઈવ થઈ રહી છે ત્યારે ખૂબ જ અગત્યની આ ડ્રાઈવની અંદર બૂથ લેવલ સુધીનો અમારો કાર્યકર્તા પણ જોડાય અને જે કોઈ પણ ચૂંટણી પંચને નીતિગત જે કોઈ પણ ધારાધોરણો હોય એ પ્રકારે એમને સપોર્ટ કરે અને કોઈ પણ સાચો મતદાર આ યાદીમાંથી છૂટી ના જાય એ માટેનો એક સકારાત્મક પ્રયત્ન કરે એ બાબતનું માર્ગદર્શન આજે સૌને મળ્યું છે।